કયા વિસ્તારોમાં અંબાલાલ કાકા કેવો વરસાદ વરસશે? હજુ આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગમાં વડોદરા, આણંદ અને નડિયાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આવરડાંક વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ સુરતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. નર્મદા, તાપીના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ભરૂચના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અને અમદાવાદના ભાગોમાં પણ આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. તેમજ ધીરે ધીરે આગામી 3 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 3 ઇંચ 4 ઇંચ તો કોઈ ભાગમાં 5 ઇંચ જેવો પણ વરસાદ ખાબકી શકે એટલે ત્યાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે. સાબરકાંઠાના ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા રહે. અને અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા રહે. પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત રાજકોટના કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે. સુરેન્દ્રનગર, મોરબીના અને ધ્રાંગધ્રાના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે. તેમજ કચ્છના ભાગમાં કંઈક વરસાદ થઈ શકે. ભાવનગરના ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે. અને અમરેલીના ભાગમાં પણ ભારે વરસાદ રહી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ રહેવાની શક્યતા રહે. જામનગરના ભાગમાં પણ હળવા ક્યાંક ભારે વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા રહે. જામનગરના ભાગમાં 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે. જે રોનકભાઈ, અંબાલાલ કાકા, હવામાન વિભાગે જે આગાહી કે જે પિક્ચર મોકલાયું છે એ પ્રકારે દક્ષિણ ગુજરાતમાંથી કાલથી વરસાદ ઓછો થાય છે અને આ બાજુ બોટાદ, ભાવનગર એ તરફ વરસાદ વધુ વરસે છે. રેડ એલર્ટ અમદાવાદ અને આ બાજુનો પટ્ટો છે. એક્ઝેક્ટલી પરિવર્તન કયા પ્રકારનું છે, કઈ સિસ્ટમ એનો રૂટ બદલી રહી છે? સામાન્ય રીતે જ્યારે હવાનું હળવું દબાણ આવતું હોય છે, લો પ્રેશર, કારણ કે આ નિરંતર વરસાદ નથી એટલે લો પ્રેશર ક્યાંથી પસાર થાય છે તે જોવું રહ્યું. લો પ્રેશર જો તેનો માર્ગમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં થઈને ઉત્તરાવર્તી હોય, દક્ષિણાવર્તી, તો ઉત્તરાવર્તી સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં થઈને જતું રહેશે. પરંતુ ઘણી વખત આ લો પ્રેશર ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને, કચ્છના ભાગોમાં થઈને, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થઈને પણ જતું હોય છે. એટલે આ લો પ્રેશરનો માર્ગ શું છે કે તેના ઉપરથી વરસાદનું આંકલન થતું હોય છે. કેટલા દિવસ સુધી વરસાદ રહેશે? શું કાલ પછી વરસાદ ઓછો થશે? એટલે 2 તારીખથી વરસાદ ઓછો થશે? તારીખ આગામી 7 દિવસમાં તો હળવો ભારે વરસાદ રહેશે. પરંતુ તારીખ 3 ઓગસ્ટ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હમણાં તારીખ 1, 2 અને કોઈ ભાગમાં 3 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. પુનઃ તારીખ 9 બાદ પણ 8, 9 બાદ પણ વરસાદ થવાની શક્યતા રહે. જી રોનકભાઈ.